સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 9/9/2024 ને સોમવાર. ભાદરવા સુદ છઠ તિથિ છે. આજની છઠને સૂર્ય ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે, ચંપા ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે, લલિતા ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. આજે બલરામ ભગવાનની જન્મ જયંતિ પણ છે. આજે ભગવાન ગણેશના મંદિરે અથવા ભગવાનના ગણેશનું જ્યાં સ્થાપન થયું હોય ત્યાં ચોક્કસ છે. આજનું નક્ષત્ર પણ સરસ છે અને આજનો દિવસ પણ સરસ છે. આજે ભગવાન ગણેશને દરોઈ ચડાવવાનું બહુ મહત્વ હોય, દરોઈ ખાસ ચડાવજો. આજે ભગવાને સફેદ ફૂલ ચડાવવા જોઈએ. ગણપતિ દાદાને સૌથી વધારે સફેદ ફૂલ ગમે છે. આપણે લાલ ફૂલ ગમે છે, નથી ગમતા એમ નહીં, પણ મંત્રમાં આપ્યું છે શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ. એ સફેદ ફૂલ ભગવાનને ખૂબ, દરોઈ પણ સફેદ ચડાવો તો પણ ભગવાનને ખૂબ ગમતી હોય છે. આજના દિવસે ભગવાનને ખીરનો નૈવેદ્ય ધરાવી શકાય છે. ગણપતિ દાદાને ત્યાં આગળ બેસી સંકટનાશક સ્તોત્રના પાઠ કરવા જોઈએ. એનાથી ગણપતિ દાદા પ્રસન્ન થતા હોય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે તે તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે રાત્રે 9:53 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા. વિશાખા નક્ષત્ર આજે સાંજે 6:04 પૂર્ણ થઈ જાય છે. આ વિશાખા નક્ષત્રમાં જન્મ હોય તો ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ પોતાનું ધનને નાશ કરે છે અને પિતાના ધનનો પણ નાશ કરનાર બનતા હોય છે. પરંતુ સાંજે 6:04 પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે. આ ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્રુત. આ વૈદ્રુત યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 32 પૂર્ણ. આ વૈદ્રુત યોગ જયારે પણ હોય ને ત્યારે ભગવાન શંકરના મંદિરે જો પ્રયોગ આગળ કરી લીધો તો કરવાની જરૂર નથી, પણ જેને નથી કર્યું એના માટે છે. તાંબાના લોટામાં ઘી ભરવાનું હોય છે, એક તરભણું મૂકવાનું ઉપર અને કાળા તલ મૂકી અંદર કે દક્ષિણા મૂકી ઉપર એક દીવો કરવાનો અને કોઈ પણ શિવ મંદિરે જઈ હાથમાં રાખી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર કરો, મારા પરિવારનું આરોગ્ય સારું રહે એવું કરો, જે કઈ મારા જીવનમાં ઉપાધિઓ છે એ બધી દૂર કરો. હે ભગવાન શંકર, હું તમને અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. એમ કરીને ભગવાનને અર્પણ કરી દો. આજે બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય ઘણો શુભ રહેશે. ચોક્કસ કરી દો, તેનાથી તમારા જીવનમાં ઘણો લાભ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને વૈદ્રુત યોગની અંદર તેને ચોક્કસ પૂજા વિધિ કરી લે, કારણ કે એનું પોતાનું તો નુકસાન કરે જ, પણ એની માતાનું પણ આરોગ્ય બગડતું રહે છે જેમ એની ઉંમર વધે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવકરણ આજે આખો દિવસ રહેશે અને આજે સવારે 9 વાગે પૂર્ણ થઈ જશે અને 9 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનું 33 કરણ આવશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનો અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. મિત્રો, આ તુલા રાશિ આજે સવારે 11:29 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 11:29 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે સવારે 11:29 થી શરૂ થઈ 11 તારીખે રાત્રે 9:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર યોગ કરવાનું મહત્વ અનેરું છે. એની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરેલો જીવનમાં સરળતા આવી જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. ગણપતિ દાદા તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત કરે એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લો તો જીવનમાં સરળતાથી સફળતા મળશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠી હોય, એવા કોઈ પણ કાર્ય કરવા માટે તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળશે. આજે એમ તો સોમવાર છે, ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને જવું છે, અથવા આજે માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ. આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા પક્ષીના દાણા નાખી દો, દરિદ્રતા દૂર થશે, લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજે આખા દિવસનો જે સમય શુભ છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તે કાર્યમાં વિજય થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જે લોકો રમતગમતમાં ભાગ લેતા હોય એ લોકો માટે ખાસ કરીને આજના દિવસે કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો, પછી જ્યારે તમે રમતગમતમાં ભાગ લેવાનો હોય ત્યારે ફોર્મ જમા કરાવી દો તો તમને જે સફળતાઓ છે દિવ્ય થઈ જશે. આજના દિવસે કોઈ પણ કિંમતી વસ્તુ તમારી ખોવાઈ ગઈ હોય અને તેને શોધ કરવામાં આવે તો મળી શકે છે. આજના દિવસે નવો કાર્યનો આરંભ કરી શકાય છે. કોઈ પણ પ્રકારનો ધંધો વેપાર ચાલુ કરી શકાય છે. આજના દિવસે તમારા જીવનમાં તમે કોઈ પણ બાજી હારી ગયા હોય, કોઈ ધંધો વેપાર ચાલુ કર્યો હોય અને કેસ હારી ગયા હોય, એવું કોઈ પણ વસ્તુમાં તમને સફળતા ન મળી હોય, ફરી પાછો આજે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ સારો દિવસ છે, પસંદની ખરીદી કરવા માટે પણ સારો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમારે મિત્રનો સમૂહ વધી જશે, નવી નવી ઓળખાણ થશે, સારા બોસ સાથેના સંબંધો પણ સુધરી જશે. નવા વસ્ત્ર માટે હું કાયમ જ કહું છું, નવું વસ્ત્ર એટલે જે ક્યારેય ન પહેર્યું હોય તેની વાત કરી રહ્યો છું. પછી તમે રેડીમેડ કપડા લાવો છો તો કોઈને કોઈ એ વસ્તુનું ટ્રાય કરેલી હોય છે તો તેનું કોઈ મહત્વ રહેતું નથી. માટે જે કોઈ ન પહેર્યો હોય તે વસ્તુ તમે ધારણ કરો છો તો તેમાં તમને આવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તો આવું બધું જે ફળ છે આજે તમને સાંજે 6:04 સુધીમાં મળે, પરંતુ આજે સાંજે 6:04 થી લઈ આવતીકાલે રાત્રે 8:04 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો બહુ કષ્ટ બાદ મળી શકે, પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે, કોઈની સાથે મિત્રતા કરવા માટે, કોઈની સાથે પાર્ટનરશિપ કરવા માટે સરસ દિવસ છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં તમારું ધાર્યું થાય છે, એટલે તમારું સન્માન પણ જળવાઈ રહે અને તમને વધારે ને વધારે કાર્ય કરવાની ધગશ લાગે. આજના દિવસે તમે કોઈ જીવન સાથીની શોધમાં હોય, પત્ની માટે કે પતિ માટે, એ જો તમને આજે મળી જાય છે, આ જીવન તમારી સાથે પૂરા વિશ્વાસથી જીવન જીવશે અને તમને જીવનમાં ક્યારે જતો નહીં અને એનાથી તમને લાભ પણ બહુ થશે. પછી એ પાર્ટનર તરીકે હોય કે જીવન સાથી તરીકે હોય કે કોઈ મિત્ર હોય, આજના દિવસે મળી જાય છે તો તમારું જીવન બદલાઈ જાય છે. આજના દિવસે વિદેશ જવા માટે, કોઈ પણ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. દસ્તાવેજો પર સાઇન કરી શકાય છે. કોઈ પણ મિલકત, ગાડી, વાહન વગેરે ખરીદી કરી શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરવા જોઈએ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી એ પહેરવાથી જ માત્ર તમને આગળ વધવાની તમારામાં જિજ્ઞાસા જાગશે, કારણ કે તમારામાં એવી શક્તિ, એવી ઉર્જા આવે કે તમે નવું સર્જન કરવાવાળા બની શકો છો. તમારે એ શક્તિ આવે કે તમે નવું સર્જન કરવાની પ્રેરણા તમને મળવા મળે. અને જે લોકો રાજકારણમાં હોય એ લોકો તો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે, એ લોકો 5માં પૂછાય છે. આજે તમે કોઈ પણ વ્યક્તિ નવા વસ્ત્ર ધારણ કરે તો તમારી પ્રગતિ થાય, તમારા મિત્રની પણ ઉન્નતિ થાય. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય, મોટા વેપાર ધંધા કરતા હોય, લોકો ખાસ આજે નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ, તો એનાથી એને ઘણો લાભ થાય. નવા વસ્ત્ર માટે હું કાયમ જ કહું છું, ધ્યાન રાખજો, નવું વસ્ત્ર એટલે ક્યારે ન પહેર્યું હોય એ તમારા સિવાય બીજાએ પણ ન પહેર્યું હોય. આજે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે. આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે 6:04 થી લઈ આવતીકાલે રાત્રે 8:04 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષ ષષ્ઠમ્યાયામ ચંદ્રવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય,
आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित
ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.